તો વડોદરા એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનું ચેકિંગ। ડોક્ટર રંજન અય્યર સ્ટાફ પર ગુસ્સે ભરાઈ ગયા। ચેકિંગ દરમિયાન ક્ષતિઓ બહાર આવી હતી। વ્હીલચેર, સ્ટ્રેચર સ્ટોર રૂમમાં જોવા મળ્યા હતા। બોર્ડિંગ વોર્ડમાં 23 એસી બદલવા માટે તેઓએ આદેશ પણ આપ્યો છે, જેમાં એસી બંધ હાલતમાં હતા। સોનોગ્રાફી રૂમમાં ગંદકી જોવા મળી હતી। રૂમ બહાર બોક્સના ઢગલા જોવા મળ્યા હતા। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે અમારી પાસે પૂરતો મેન પાવર નહીં, દરેક દર્દી પાછળ એક કર્મચારી ન આપી શકાય। અમે સરકારમાં રજૂઆત પણ કરી છે। નવી હોસ્ટેલ માટે 41 કરોડ પણ ફાળવવામાં આવ્યા છે। ઘણા સમયથી અમારી માંગ હતી। સાથે જ તેઓએ ચેકિંગ કરી, જ્યાં જ્યાં ખામી હતી તો તેમના કર્મચારીઓને તેઓએ ખખડાવ્યા પણ છે। ગઈકાલનો કોઈ સડન રાઉન્ડ નહોતો। છેલ્લી તૈયારીઓને ઓપ આપવા માટે આ એક સમગ્ર ટીમ સાથે હું નીકળેલો। નાની મોટી જે વસ્તુઓ છે જે કદાચ ગઈકાલે રાતે આ લોકોએ દોડમદોડ રિપેર પણ કરી દીધી હશે અથવા તો પરિસ્થિતિ સુધારી બી લીધી હશે, એ અંગેના મારા સૂચનો હતા। અમારી ખોટ, ત્રુટિ કે ઉણપને છાવરવાનો આ કોઈ પ્રયાસ નહોતો। એકચ્યુઅલી દરેક પ્રયાસ હંમેશા ઉત્તરોત્તર સુધારવા